નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો, આજે આપણે વાત કરવી છે મગફળીના આગોતરું વાવેતર આપણે જ્યારે કરી રહ્યા છીએ ત્યારે મગફળીનો ઉગાવો સારો થાય, મગફળી જે છે એ ધોકા જેવી ઉગે અને મગફળીનો દાણો આપણો એક પણ ફેલ ન જાય એના માટેની મિત્રો ખાસ કરીને ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરીએ છીએ કે મગફળી જ્યારે આપણે વાવેતર કરીએ છીએ જ્યારે પ્રથમ પિયત જ્યારે કોરવાણ કરીએ છીએ અને ત્યારે જે છે એ મગફળી વાવેતર કર્યા પછી જો પિયત સાથે મિત્રો આપણે જીગરી જે છે એ આપી દેવામાં આવે તો જીગરીથી જે છે એ છોડનો મૂળનો વિકાસ ખૂબ સારો થાય, છોડ જે છે એ ધોકા જેવો ઉગે છે, સાથે સાથે છોડ જે છે એ કહેવામાં આવે તો એનું જે મૂળ જે છે એનો સીધો જ જે છે એ સારો ગ્રોથ થવાના કારણે છોડ જે છે પીળો પડતો નથી અને છોડ પીળો ન પડવાના કારણે એ છોડનો ગ્રોથ સારામાં સારો થાય છે, વિકાસ સારામાં સારો થાય છે। છોડ જે છે એના ઉગાવવાની અંદર મિત્રો એમિનો એસિડ, ફોલિક એસિડ, હ્યુમિક એસિડ, જીબ્રેલિક એસિડ જેવા એસિડો જે છે એ હોવાના કારણે એ છોડની અંદર સારામાં સારો જે છે એ વૃદ્ધિ વિકાસ થાય છે। મિત્રો, તો જીગરી જે છે એનું પ્રમાણ 1 એકરની અંદર 1 લીટર લેખે મિત્રો જો આપણે આપી દેવામાં આવે તો એનું ખૂબ સારું પરિણામ એ મિત્રો આપણે મેળવી શકીએ છીએ। આપ પણ મગફળીનું કોરવાણ કરતા હોય, મગફળી આગોતરું આયોજન કરતા હોય તો 1 એકર દીઠ 1 લીટર જે છે એ જીગરી જે છે આપવાનો આગ્રહ રાખશો તો મગફળીનો ઉગાવો ખૂબ સારો મળશે। મગફળીની અંદર જે છે એ દાણો ખોટો થવાનો પ્રશ્ન નહીં રહે, સાથે સાથે મગફળીની અંદર જે શરૂઆતથી જ જે છે એ આ જીગરી આપી દેવામાં આવેલું હોય તો કદાચ જે છે એ વધારે વરસાદ જે છે એ થાય અને વરસાદ પડવાના કારણે એ મગફળીની અંદર પીળા પડવાનો જે પ્રશ્ન આવે છે એ પ્રશ્ન જે છે એ એકદમ જે છે એ આની અંદર નહિવત પ્રમાણમાં આવશે અથવા જે છે એ આવશે જ નહીં। તો મિત્રો, આ જીગરી જે છે એનો ઉપયોગ જ્યારે આપણે કપાસ વાવેતર કરતા હોય, કપાસ કે મગફળીનું અત્યારે આગોતરું આયોજન કરતા હોય ત્યારે ખેડૂત મિત્રો અવશ્ય જે છે આ જીગરીનો ઉપયોગ તમે કરી શકો છો। જીગરી મેળવવા માટે મિત્રો ગુજરાતના કોઈપણ જિલ્લામાં, કોઈપણ તાલુકામાં તમે ઘર બેઠા જે છે એ જીગરી મંગાવી શકો છો અને આ માટેનો હેલ્પલાઇન નંબર છે 9231 9389। મિત્રો, આપ જોઈ રહ્યા છો આ મગફળીની અંદર જીગરીનો જે છે એ પિયત સાથે એ ઉપયોગ કરવામાં આવેલો છે અને આ મગફળી જે છે એ તમે અત્યારે જુઓ તો જોરદાર ધોકા જેવી ઉગી રહી છે। તો મિત્રો, આપ પણ જે છે એ આપના ખેતરની અંદર અવશ્ય જે છે એ જીગરીનો ઉપયોગ કરશો। જીગરીનો જે છે એ માત્ર ખર્ચ ગણવામાં આવે તો 1 એકરે 600 રૂપિયા એનો ખર્ચ થશે, પણ મિત્રો 600 રૂપિયાની પાછળ એ આપણને શરૂઆતથી જ જે છે ખૂબ સારો ફાયદો કરાવશે। ખેડૂત મિત્રો,